ડીસામાં અગાઉની તકરારની અદાવત રાખી એક યુવક પર હુમલો કરી તેની કિંમતી થાર ગાડી સળગાવી દેવાની સનસનાટીભરી ઘટના સામે આવતા પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। 4 મેના રોજ સાંજે વિજયકુમાર વાઘેલા પોતાની કાળા રંગની થાર ગાડી લઈને ચંદ્રલોક રોડ પર ઊભા હતા ત્યારે રાહુલ ઉર્ફે ભંડુ ઠાકુર અને તેના 2 સાથીદારો ત્યાં ધસી આવ્યા હતા। જૂની અદાવત અને પોલીસ બોલાવવા જેવી બાબતોનો ખાર રાખીને આ શખ્સોએ વિજયકુમાર સાથે માથાકૂટ કરી ગાડીની ચાવી ઝૂંટવી લીધી અને તેમને કાન તથા માથાના ભાગે ચાવી વડે હુમલો કરી લોહી લુહાણ કરી દીધા હતા। વિજયકુમારને ગળદાપાટુનો માર પણ મારવામાં આવ્યો હતો, પરંતુ સદનસીબે તેમના મિત્ર વચ્ચે પડતા વધુ મારથી બચી શક્યા હતા। જ્યારે લોહી લુહાણ હાલતમાં વિજયકુમાર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા ગયા ત્યારે આ શખ્સોએ તેમની 12 લાખની થાર ગાડીને રસ્તા પર જ આગ ચાંપી દીધી હતી। આ આગમાં ગાડીની સાથે અંદર રાખેલા 57,000 રોકડા, સોનાની ચેન અને આઈફોન મળીને કુલ 13,12,000 રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયું છે। આરોપીઓ હવે પછી મળે તો જીવતો નહીં છોડીએ તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા છે। જાહેરમાં થયેલા આ હિંસક હુમલા અને ગાડી સળગાવવાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે। હાલ ડીસા પોલીસે આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।